जयतु भारतम जयतु संस्कृतम जयतु जयतु संस्कृतम जयतु भारतम ભારત માતા કી જય। આજે આપણે સંસ્કૃત ભાષા વિશે માહિતી મેળવશું। સંસ્કૃત ભાષા એ સર્વ ભાષાઓની જનની છે। અત્યારના સમયમાં જોઈએ તો લોકો સંસ્કૃત ભાષાને માન સન્માન આપવા લાગ્યા છે। ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંસ્કૃત ભાષાને મહત્ત્વ આપવામાં આવે છે। આપણા દેશ ભારતમાં પણ એવા કેટલાક ગામડા પણ છે જેમનો સમગ્ર વ્યવહાર ફક્ત સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવે છે। આજે આપણે ગુજરાતી ભાષાના અમુક શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય તે જોઈશું। તો આજના આ ભાગમાં કુટુંબીજનો એટલે કે કુટુંબીજનાહ વિશે માહિતી મેળવશું। જેમ કે પિતા, ગુજરાતીમાં આપણા પિતાને સંસ્કૃતમાં પિતા કહેવાય છે। માતા તો માતા, મોટા ભાઈ તો અગ્રજ, નાનો ભાઈ અનુજ, મોટી બહેન અગ્રજા, નાની બહેન અનુજા, કાકા પિતૃવ્ય, કાકી પિતૃવ્યા, મામા માતુલ, મામી માતુલી, નાના માતામહ, નાની માતામહી, દાદા પિતામહ, દાદી પિતામહી, પતિ પતિ, પત્ની પત્ની, પુત્ર પુત્ર, પુત્રી તો પુત્રી। આના પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણી ગુજરાતી ભાષાના શબ્દો પણ સંસ્કૃત ભાષાને મળતા આવે છે। એટલે આપણે કહી શકીએ કે આપણી ગુજરાતી ભાષાની જનની પણ સંસ્કૃત ભાષા છે। એ જ રીતે આપણે ગુજરાતી ભાષાના જે રોજબરોજના વ્યવહારના જે શબ્દો બોલીએ છીએ તેને પણ આપણે સંસ્કૃતમાં આ રીતે બોલવા પ્રયત્ન કરીએ તો સંસ્કૃત ભાષાને સન્માન આપ્યું ગણાશે। જેમ કે નમસ્તે નમસ્કાર અથવા નમસ્તે, પ્રણામ તો પ્રણામઃ, સ્વાગત સ્વાગતમ, કેમ છો કથમસ્તિ, આભાર ધન્યવાદ, માફ કરો ક્ષમ્યતામ, ચિંતા ન કરો ચિંતા માસ્તુ, કૃપા કરીને કૃપયા, ફરી મળીએ પુનઃ મિલામઃ, ભલે ઠીક અસ્તુ, શ્રીમાન માન્યવરઃ શ્રીમાન માન્યવરઃ, શ્રીમતીજી માનનીયા માન્યે, જરા થોભો તિષ્ઠતુ ભો। આવી રીતે નીચે પણ આ બધા શબ્દો આપેલા છે। દરરોજ આપણે બોલવા માટે પ્રયત્ન કરીશું તો આપણે પણ ગુજરાતી ભાષાની સાથે સાથે સંસ્કૃત ભાષા પણ શીખતા જઈશું।